ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ બરોબર, જેનો પાર્ટ 1 જેના અંદર 60 MCQ આપણે સારી રીતે ભણીશું. આના અંદર બીજા પાર્ટ આવતા રહેશે. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ગર્ભાધાનથી થાય છે મિત્રો. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત બરોબર ગર્ભાધાનથી થતી હોય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે આવી વ્યાખ્યા પૂછાઈ શકે છે બરોબર. તો વૃદ્ધિ એટલે મિત્રો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે બરોબર. ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધી વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ વૃદ્ધિ એટલે આ પણ વૃદ્ધિની વ્યાખ્યા છે મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર, એને મિત્રો વૃદ્ધિ કહી શકાય છે બરોબર. આ વૃદ્ધિની બીજી વ્યાખ્યા છે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો જો મિત્રો બાળ વિકાસના અંદર આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર. અને બાળ વિકાસના 16 મુદ્દાઓ છે મિત્રો કુલ બરોબર. 16 મુદ્દાઓના અંદરથી આપણે અલગ અલગ પાઠના અંદર બધા જ ક્વેશ્ચન લાવી દઈશું મિત્રો બરોબર, જે તમારી પરીક્ષાના અંદર તમને 100% કામ આવશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે હરલોકના મતે વૃદ્ધિ એટલે, તો યાદ રાખજો મિત્રો, હરલોકના મતે વૃદ્ધિ એટલે પ્રમાણાત્મક ફેરફાર કહેવાય છે બરોબર. આ ડાયરેક્ટ હરલોકની છે મિત્રો, એ વૃદ્ધિની વ્યાખ્યા છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે વૃદ્ધિ કોના સાથે સંબંધિત છે? તો વૃદ્ધિ જે છે મિત્રો એ શારીરિક પાસા સાથેનો સંબંધ છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજે કે વૃદ્ધિ એ સારું પ્રથમ પગથિયું છે? તો વૃદ્ધિ જે છે મિત્રો એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજે કે વૃદ્ધિનો આધાર શાના ઉપર હોય છે? તો વૃદ્ધિનો આધાર જે છે મિત્રો વારસામાં મળેલા જનીનો ઉપર હોય છે બરોબર. શાના ઉપર હોય છે? વારસામાં મળેલા જનીનો ઉપર મિત્રો વૃદ્ધિનો આધાર હોય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિની પ્રક્રિયા કેવી હોય છે? તો વૃદ્ધિના અંદર જે પ્રક્રિયા થતી હોય છે મિત્રો એ કેવી હોય છે? સમય મર્યાદિત હોય છે. અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જતી હોય છે બરોબર. એટલે આ બાબતને ધ્યાનના અંદર રાખવી પડશે મિત્રો. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એટલે, તો વિકાસની વ્યાખ્યા આપી છે મિત્રો, તે ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે બરોબર. વિકાસની વ્યાખ્યા છે મિત્રો, ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે? તો જો મિત્રો વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની, યાદ રાખી લેજો મિત્રો, વિકાસના કારણે વ્યક્તિના અંદર પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધતી હોય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ શાના સાથે સંબંધિત છે? તો વિકાસ જે છે મિત્રો એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે બરોબર. શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે મિત્રો આ વિકાસ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા કેવી છે? તો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો એ વૃદ્ધિ કરતા જટિલ છે. કેવી છે? જટિલ છે. હવે 13મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે, જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે હરલોકના મતે વિકાસ એટલે શું? તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. તો જો મિત્રો હરલોકના મતે આ વિકાસની વ્યાખ્યા આપેલી છે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર. તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ કેવો ફેરફાર છે? તો વિકાસ જે છે મિત્રો એ ગુણાત્મક ફેરફાર છે. યાદ રાખજો મિત્રો, આવા ક્વેશ્ચન કોર્નર મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, અથવા વિધાનરૂપી વાક્યો પૂછાય ને તો આ બધા સેન્ટેન્સનો ઉપયોગ થઈ શકે છે મિત્રો બરોબર. એટલે આ વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ ઉપર શાની અસર પડે છે? તો વિકાસ ઉપર મિત્રો શિક્ષણ અને તાલીમની અસર પડતી હોય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે? તો પરિપક્વતાની મિત્રો અહીંયા વ્યાખ્યા આપેલી છે, વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા કહેવાય મિત્રો, એને જ પરિપક્વતા કહેવાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે? તો પરિપક્વતાની મિત્રો આ બીજી પણ એક વ્યાખ્યા આપેલી છે બરોબર. તો આના અંદર આવે છે મિત્રો કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહેવામાં આવે છે બરોબર. તો પરિપક્વતાની બહુ સરસ મજાની બંને વ્યાખ્યાઓ આપી છે મિત્રો, ગોખી મારજો, પરીક્ષાના અંદર પૂછાશે બરોબર. અને 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી છે? તો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો ઉપરથી નીચે તરફ એટલે કે મસ્તકથી ધડ તરફની છે બરોબર. આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર. તો વિકાસની પ્રક્રિયા કેવી છે? ઉપરથી નીચે તરફ એટલે કે મસ્તકથી ધડ તરફની વિકાસની પ્રક્રિયા છે. તો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી હોય છે મિત્રો? તો જો મિત્રો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો એ પરાવલંબનથી લઈને સ્વાવલંબન તરફ જતી હોય છે બરોબર. વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? પરાવલંબનથી લઈને સ્વાવલંબન તરફ જતી હોય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો વિકાસને અસર કરતા 2 પરિબળો છે મિત્રો, વારસો અને વાતાવરણ. યાદ રાખી લેજો, વારસો અને વાતાવરણ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રાન્સિસ ગાલ્ટનનું કયું પુસ્તક છે? તો હેરિડેટરી જીનિયસ. યાદ રાખી લેજો, આ પુસ્તક પરીક્ષાના અંદર તમારે પૂછાઈ શકે છે કે ફ્રાન્સિસ ગાલ્ટનનું કયું પુસ્તક છે? તો હેરિડેટરી જીનિયસ. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફ્રાન્સિસ ગાલ્ટને પોતાના પુસ્તકમાં વિકાસ વિશે શું જણાવ્યું છે? તો વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે બરોબર. આવું કોણ જણાવ્યું છે? ફ્રાન્સિસ ગાલ્ટન બરોબર, જેનું પુસ્તક છે મિત્રો હેરિડેટરી જીનિયસ. એના અંદર એને વિકાસ વિશે જણાવ્યું છે કે વિકાસ
કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણના કેટલા પ્રકાર પડે છે. તો વાતાવરણના મિત્રો જો આટલા પ્રકાર પડે છે. એક આંતરિક વાતાવરણ અને બાહ્ય ભૌતિક વાતાવરણ, બરોબર, અને ત્રીજું છે મિત્રો સામાજિક વાતાવરણ. આ ત્રણ મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવા છે, બરોબર. તો વાતાવરણના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર જોઈ લો. એક આંતરિક વાતાવરણ, બીજા નંબરનું બાહ્ય ભૌતિક વાતાવરણ, ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો સામાજિક વાતાવરણ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરેન્સ અને મામ કહે છે કે વાતાવરણની વ્યાખ્યા, બરોબર. સોરેન્સ અને મામે મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે. એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણને ચોક્કસ અસર કેટલી છે. વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે. તો જોઈ લો મિત્રો, સોરેન્સ અને મામે મિત્રો આ વાતાવરણની વ્યાખ્યા આપી છે, બરોબર. એકવાર ફરીથી જોઈ લો. એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણને ચોક્કસ અસર કેટલી છે. વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. ક્રો અને ક્રો કહે છે કે વાતાવરણ, બરોબર. તો ક્રો અને ક્રોએ મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે. જોઈ લેજો. આના જે મનોવૈજ્ઞાનિકો દ્વારા જે વ્યાખ્યાઓ આપી છે મિત્રો, ગોખી મારવાની, બરોબર. એ પરીક્ષાના અંદર 100% આવશે. તો વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. જોઈ લો મિત્રો, બહુ સરસ વ્યાખ્યા આપી છે કે વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. આવું કોણ કહે છે? ક્રો અને ક્રો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રીવરે, યાદ રાખજો, ડ્રીવર નામનો એક વૈજ્ઞાનિક છે મિત્રો, જેણે સામાજિકતાના વિકાસની સંકલ્પના આપી છે મિત્રો. પરીક્ષાના અંદર પૂછાઈ શકે, બરોબર. તો ડ્રીવરે મિત્રો સામાજિકતા અને વિકાસની સંકલ્પના કઈ આપી છે? તો વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને, બરોબર, વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે. તો જો આ લેવલના ક્વેશ્ચન રહેશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરેન્સ મત મુજબ સામાજિકતાનો વિકાસ શું છે મિત્રો, બરોબર. સોરેન્સના મત મુજબ સામાજિકતાનો વિકાસ શું છે? તો સામાજિકતાના વિકાસનો અર્થ છે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો વિકાસ સાધવો. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, બરોબર. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો કયા છે, બરોબર. સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો શારીરિક સ્વાસ્થ્ય છે, માનસિક શક્તિ છે, સાંવેગિક શક્તિ છે, વ્યક્તિત્વ છે, પરિવાર છે, મિત્ર મંડળ છે, શાળા છે અને રમતગમત, બરોબર. યાદ રાખી લેજો, આ બધા જે છે મિત્રો એ સામાજિક વિકાસને અસર કરતા પરિબળો છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. જોઈ લો મિત્રો ફરીથી, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શક્તિ, સાંવેગિક સ્થિતિ, વ્યક્તિત્વ, પરિવાર, મિત્ર મંડળ, શાળા અને રમતગમત. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે? તો માનસિક શક્તિ ધરાવતી જે વ્યક્તિ હોય મિત્રો એ સામાજિક હોય છે અને નેતૃત્વ શક્તિ ધરાવતી હોય છે, બરોબર. જો માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે મિત્રો? સામાજિક હોય છે, બરોબર. સમાજના અંદર હળવા બળવા વાળી હોય છે અને નેતૃત્વ શક્તિ ધરાવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ક્રો અને ક્રોના મતે મિત્રો, જો અહીંયા સામાજિક વિકાસની વ્યાખ્યા આપી છે કે ક્રો અને ક્રોના મતે, તો સાંવેગિક અને સામાજિક વિકાસ સમાંતર હોય છે, બરોબર. આ એક વ્યાખ્યા આપેલી છે ક્રો અને ક્રોના મતે. હવે જો મિત્રો, આ 30 ક્વેશ્ચન આપણે બાળ વિકાસના ભણ્યા છે, એનું પાર્ટ 1 છે, બરોબર. પાર્ટ બીજો આવશે મિત્રો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વના 2 પ્રકાર જણાવો. તો વ્યક્તિત્વના મિત્રો 2 પ્રકાર પડે છે, અંતર્મુખી વ્યક્તિ અને બહિર્મુખી વ્યક્તિ, બરોબર. આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંતર્મુખી વ્યક્તિ કેવા હોય છે? તો વ્યક્તિ જે હોય મિત્રો, અંતર્મુખી વ્યક્તિ એ પોતાનામાં જ રત રહ્યા કરતા હોય છે, બરોબર. પોતાના અંદર જ રત રહ્યા કરતા હોય છે વ્યક્તિ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહિર્મુખી વ્યક્તિ કેવા હોય છે? તો બહિર્મુખી જે વ્યક્તિ હોય છે મિત્રો એ બીજાને સમજવામાં રસ લેતી હોય છે, બરોબર. એને સમાજના અંદર હળવા ભળવાની ભાવનાવાળા વ્યક્તિ હોય છે મિત્રો, આ બહિર્મુખી વ્યક્તિઓ. અને જે અંતર્મુખી વ્યક્તિ હોય છે જે એકલા રહેવાવાળા વ્યક્તિ હોય. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા એ સમાજની કેવી આવૃત્તિ છે? તો શાળા એ જે છે મિત્રો એ સમાજની લઘુ આવૃત્તિ છે, બરોબર. કેવી આવૃત્તિ છે? લઘુ આવૃત્તિ છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિક વિકાસમાં મહત્વનો ગુણ કયો છે? તો સામાજિક વિકાસના અંદર મહત્વનો ગુણ છે મિત્રો સહિષ્ણુતાનો ગુણ છે, બરોબર. કયો ગુણ છે? સહિષ્ણુતાનો ગુણ. તો જો આવા ક્વેશ્ચન બનશે મિત્રો તમારી આ બાળ વિકાસના અંદર, બરોબર. અને 15 ગુણનો પૂછાશે મિત્રો બાળ વિકાસ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના વિકાસ માટે અગત્યનો સમયગાળો કયો છે? તો બાળકના વિકાસ માટે અગત્યનો સમયગાળો મિત્રો જન્મથી લઈને પ્રથમ 6 વર્ષ સુધીના અંદર મિત્રો બાળકના અંદર સૌથી વધારે અને સારામાં સારો વિકાસ થાય છે, બરોબર. જે બૌદ્ધાત્મક હોય, સામાજિક હોય, વ્યક્તિત્વ હોય, દરેક વિકાસ આના અંદર થતા હોય છે સારામાં સારા, બરોબર. જન્મથી લઈને 6 વર્ષ સુધીના અંદર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ બેરન અને બાયર્ન સામાજિકરણની વ્યાખ્યા આપી છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. બેરન અને બાયર્ન, બરોબર. એમણે એવું કીધું છે મિત્રો સામાજિકરણ વિશે કે પ્રાકૃતિક દશામાં રહેલા, યાદ રાખજો, પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે, બરોબર. પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગરબન, યાદ રાખજો, ઓગરબન અને નેમકોફ, યાદ રાખી લેજો, ઓગરબન અને નેમકોફ જે છે એમની સામાજિકરણની વ્યાખ્યા આપેલી
આપી છે. તો સમાજના મૂલ્યોને શીખવાની, વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા છે. તો જોઈ લો મિત્રો, આ ઓકબર્ન અને નિમકોફે મિત્રો સામાજિકરણની વ્યાખ્યા આપી છે કે સમાજના મૂલ્યોને શીખવાની, વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા છે આ સામાજિકરણ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના સામાજિકરણને અસર કરતા પરિબળો કયા છે. તો આનો જવાબ આવે છે મિત્રો, બાળકના સામાજિકરણને અસર કરતા પરિબળો કુટુંબ, સમવયસ્કો અને શાળા હોય છે. બરોબર, આ સમવયસ્કો એટલે મિત્રો બાળ મિત્રો. બરોબર, કુટુંબ, સમવયસ્કો અને શાળા. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે. તો કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે? બૌદ્ધિક ભૂમિકા, સામાજિક ભૂમિકા, સાંવેગિક ભૂમિકા, નૈતિક પાસાની ભૂમિકા ભજવતું હોય છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાઈ જશે. બરોબર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો કયા છે. તો જો બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો કયા છે. તો સામાજિકરણ, સંસ્કરીકરણ, ધાર્મિક આસ્થાનો પ્રચાર, નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન. બરોબર, આ જે બધા છે ને એ બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો છે. બરોબર, ઘરના દ્વારા બધા મહત્વના કાર્યો થવા જોઈએ મિત્રો વ્યક્તિનો વિકાસ કરવા માટે. સામાજિકરણ, સંસ્કરીકરણ, બરોબર, અને ધાર્મિક આસ્થાનો પ્રચાર, નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમવયસ્કોની બાળકો પર કેવી ભાવના કેળવાય છે. તો જે સમવયસ્કો હોય છે મિત્રો, જે મિત્રો હોય છે બાળકોના, એમની કેવી ભાવના કેળવાતી હોય છે. તો સહકારની ભાવના કેળવાતી હોય છે એમના અંદર. હવે 43મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ કદાચ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે વિક્ટર હ્યુગો, યાદ રાખજો, વિક્ટર હ્યુગોનું વિખ્યાત વિધાન કયું છે. તો આ વિધાન જોઈ લો મિત્રો, જે એક નિશાળો ખોલે છે તે એક જેલ બંધ કરે છે. યાદ રાખી લેજો. બરોબર, જે એક નિશાળો ખોલે છે તે એક જેલ બંધ કરે છે. આ વિક્ટર હ્યુગોનું વિખ્યાત વિધાન છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા શિક્ષણની કેવી સંસ્થા છે. તો શાળા શિક્ષણ જે છે મિત્રો કેવી સંસ્થા છે? ઔપચારિક સંસ્થા એને કહેવાય. કેવી સંસ્થા? ઔપચારિક સંસ્થા કહેવાય. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્યુઈના મંતવ્ય અનુસાર શાળા. બરોબર, ડ્યુઈના મંતવ્ય અનુસાર શાળા એટલે શું? તો શાળા સંસ્કારોના સંચરણ. યાદ રાખજો મિત્રો, શાળા સંસ્કારોના સંચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે. તો વ્યાખ્યા મિત્રો જોઈ લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે શાળા સંસ્કારોના સંચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે. તો શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે? નૈતિક, સામાજિક, ચારિત્ર વિકાસ, નાગરિકતાનું શિક્ષણ, નેતૃત્વની તાલીમ, વ્યક્તિત્વ, સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન. આ બધા જે છે મિત્રો એ શાળામાંથી બાળકમાં આ બધા હેતુઓ સિદ્ધ થતા હોય છે. બરોબર, નૈતિક, સામાજિક, ચારિત્ર વિકાસ, નાગરિકતાનું શિક્ષણ, નેતૃત્વની તાલીમ, વ્યક્તિત્વ, સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનનો સિદ્ધાંત શું કહેવા માંગે છે. બરોબર, તો મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ સમજાવે છે. તે વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિક સામાજિક વિકાસની સમજૂતી આપે છે. બરોબર, આ એરિક્સનનો સિદ્ધાંત જોઈ લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 48મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે એરિક્સનના મતે સામાજિક વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરવામાં આવેલો છે. તો જન્મથી લઈને 12 થી 18 માસ સુધીની જે વય હોય એ બાળકોનો આના અંદર સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, જે વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની અવસ્થાના અંદર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો 18 માસથી લઈને 3 વર્ષ સુધીની વયનો સમાવેશ કરેલો છે. બરોબર, 18 માસથી લઈને 3 વર્ષ સુધીની વયનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો આ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થાના અંદર. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો 3 વર્ષથી લઈને 6 વર્ષની વયનો સમાવેશ કરેલો છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો 6 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો તરુણ અવસ્થા. બરોબર, તરુણ અવસ્થા 12 થી લઈને 18 વર્ષ સુધી. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું. યાદ રાખજો, ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો પૂર્વ પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે. બરોબર, પૂર્વ પુખ્ત અવસ્થાનો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા. યાદ રાખજો મિત્રો, સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો મધ્યપુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે. બરોબર, મધ્યપુખ્ત અવસ્થા. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે. તો ઉત્તરપુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે. બરોબર, ઉત્તરપુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે. તો જો આ બધા જે પ્રશ્નો હતા ને એરિક્સન અંદરથી ખૂબ મહત્વના છે મિત્રો. બરોબર, આના અંદરથી ક્વેશ્ચન 100% બની શકે છે.
હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ શું કહેવા માંગે છે. તો જગત વિશેનો બધો જ્ઞાન આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ. બરોબર, જો મોન્ટેસરી પદ્ધતિ એવું કહે છે કે જગત વિશેનો બધો જ્ઞાન જે છે મિત્રો આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ મુજબ શરીરમાં મુખ્ય 5 ઇન્દ્રિયો આવેલી છે. કઈ છે? કાન, ત્વચા, આંખ, નાક અને જીભ. યાદ રાખી લેજો. બરોબર, કાન, ત્વચા, આંખ, નાક અને જીભ, આ 5 ઇન્દ્રિયો આવેલી છે મોન્ટેસરી પદ્ધતિ મુજબ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે 3 તત્વો કયા કયા આપેલા છે. તો મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે કયા 3 તત્વો આવેલા છે? સ્વાધીનતા, નિયમન અને સ્વતંત્રતા. બરોબર, સ્વાધીનતા, નિયમન અને સ્વતંત્રતા. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે. તો 3 થી લઈને 6 વર્ષ સુધી. બરોબર, મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે. તો 3 વર્ષથી લઈને 6 વર્ષ સુધી. હવે તમને ખબર છે મિત્રો કે બાળ વિકાસનો પાર્ટ 1 છે મિત્રો, જેના અંદર 60 ક્વેશ્ચન આપણે ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેડમ મોન્ટેસરી નિયમનને શું માનતા હતા. તો જો મિત્રો, મેડમ મોન્ટેસરી જે છે ને એ નિયમનમાં શું માનતા હતા? આપણે નિયમ ખાતર બાળકોને પ્રવૃત્તિ આપવી એ તેના કરતાં પોતાની પસંદગીની પ્રવૃત્તિ કરી બાળક જાતે નિયમન મેળવે તે સાચો સિદ્ધાંત છે, તે મોન્ટેસરી માનતા હતા. તો જો મિત્રો, આ પ્રશ્ન છે ને તમારી પરીક્ષા અંદર પૂછાઈ શકે છે. તો જો બાળ વિકાસના પાર્ટ 1 ના અંદર મિત્રો 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.